તો હવે સમાચારો પર નજર કરીશું સુપરફાસ્ટ અંદાજમાં। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 31 માર્ચથી 2 એપ્રિલે માવઠાની આગાહી। રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ રહેશે। 31 માર્ચ નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી। 1 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરતમાં વરસાદ પડશે। તાપી, નવસારી, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદ પડશે। ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। 2 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી। દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદમાં પણ વરસાદ રહેશે। વડોદરા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદની આગાહી। મહીસાગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ રહેશે। રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો। સૌથી વધુ તાપમાન મહુવામાં 39.4 ડિગ્રી નોંધાયું। રાજકોટમાં 39, સુરેન્દ્રનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 36.7, ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 36.7, વલ્લભ વિદ્યાનગરમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું। તો વડોદરામાં 37, સુરતમાં 38.1 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 38.5, અમરેલીમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું। ગરમીની વિપરીત અસરથી બચવા વિકાસ કમિશનરે તમામ ડીડીઓને માર્ગદર્શિકા મોકલી છે। ગાઈડલાઈનમાં સનસ્ટ્રોકથી બચવા સહિતના ઉપાયો દર્શાવવામાં આવ્યા। બોટાદના એમએલએ ઉમેશ મકવાણા સામે પોલીસમાં અરજી। ઉમેશ મકવાણાના પીએ અજય જમોડે અરજી કરી ચૂંટણી સમયના બાકી બિલ ન ચૂકવ્યા હોવાના આક્ષેપ। બિલના કુલ 13.50 લાખ રૂપિયા ન ચૂકવ્યાનો આક્ષેપ। ગીર સોમનાથનું વર્ષ 2025-26નું રૂપિયા 4.12 કરોડનું બજેટ મંજૂર। પ્રમુખ મંજુલાબેનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી। બેઠકમાં રાજેશ ચુડાસમા, ભગવાન બારડ ઉપસ્થિત રહ્યા। ગૃહમાં કલાકારો બાદ ખેડૂતોને આમંત્રણની આપના નેતા ગોપાલ ઇટાલિયાએ માંગ કરી। કહ્યું, વિસાવદર અને ભેસાણના ખેડૂતોને આમંત્રણ આપો। વિધાનસભામાં આમંત્રણને લઈ વિક્રમ ઠાકોરનું નિવેદન સામે આવ્યું કે કહ્યું, વિધાનસભામાં આવવા માટે મને આમંત્રણ આપ્યું હતું। ગૃહમાં ગયો હોત તો એવું લાગે કે સન્માન માટે વિરોધ કર્યો। કલાકારોને ધ્યાનમાં રાખીને મુદ્દો ઉઠાવ્યો છે। ગુજરાત સરકારનો આભાર, મને આમંત્રણ આપ્યું એના માટે મારી નારાજગી દૂર થઈ ગઈ છે। તમામ કલાકારોને બોલાવ્યા તે ગૌરવની વાત છે। કલાકાર વિક્રમ ઠાકોરને કેજરીવાલે પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું। આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાને આમંત્રણની પુષ્ટિ કરી। પાર્ટીમાં જોડાવું નહીં કે નહીં તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે તેવું કહ્યું। કલાકારોને લઈ આપ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી કે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા। કહ્યું કે કાર્યક્રમો અને સબસિડી માટે વહાલા દવલાની નીતિ રાખવામાં આવે છે। વધુમાં કહ્યું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે ભાજપ પાસે કોઈ વિઝન નથી। આપની સરકાર બનતા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરીશું અને સાઉથને ટક્કર મારે તેવી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બનાવીશું। પાટણમાં 400 આરોગ્ય કર્મીઓને બરતરફ કરાયા। હડતાલમાં ઉતરેલા આરોગ્ય કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કર્મીઓ ઉતર્યા હડતાલ પર। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન। 13 દિવસથી ઉમેદવારી કરી રહ્યા છે આંદોલન। વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો। સરકારના સેન્ટ્રલાઇઝ કિચનનો કર્મચારીઓએ વિરોધ કર્યો। સરકારના નિર્ણયથી 55,000 કર્મીઓને અસર થવાનો દાવો। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓને લઈ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે। કહ્યું, કાર્યક્રમની તૈયારીને લઈ મારું આવવા જવાનું રહેશે। જૂનાગઢના મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધિકારીઓને કડક સૂચના। જનતા પાસે જનપ્રતિનિધિને ઝૂકવા સૂચન કર્યું। સામાન્ય લોકો પાસે તંત્રનું કડક વલણ નહીં ચલાવવામાં આવે તેવું કહેવામાં આવ્યું। વડોદરામાં મેયરની અવગણના બાદ દ્રશ્યો બદલાયા। મેયર મ્યુનિસિપલ કમિશનરે સાથે નિરીક્ષણ કરવા ગયા। કલાલીમાં વિશ્વામિત્રી નદીના કામકાજનું નિરીક્ષણ કરવામાં આવ્યું। નડિયાદમાં તંત્રની બેદરકારીને લઈ વિદ્યાર્થીઓને હાલાકી। વિલોદરા બ્રિજનું સમારકામને લઈ વિદ્યાર્થીઓ જોખમી રીતે બ્રિજ પર ચાલવા મજબૂર બન્યા। વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી। 24 કલાક ચાલી રહેલી નદીના પટની કામગીરીની સમીક્ષા કરી। નદીને 100 દિવસમાં ઊંડી પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે।
ગીર સોમનાથમાં કલેક્ટર અને ભાજપના નેતાઓ વચ્ચે લોકાર્પણ કરવા હરીફાઈ યોજાઈ. સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કલેક્ટર લોકાર્પણ કરે તે પહેલા જ નેતાઓએ લોકાર્પણ કર્યું. કલેક્ટર મનસ્વી રીતે નિર્ણય કરતા હોવાનો આક્ષેપ. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર આરોગ્ય કર્મીઓએ વિરોધ કર્યો. ગ્રેડ પે સુધારણા અને ટેકનિકલ કેડરમાં સમાવવા માંગણી કરવામાં આવી. ખાતાકીય પરીક્ષામાંથી પણ મુક્તિ આપવા માંગ કરવામાં આવી. આણંદની ખંભાત નગરપાલિકાના કાઉન્સિલર સામે ફરિયાદ નોંધાઈ. ચીફ ઓફિસરે 6 મહિલા કાઉન્સિલર સામે એફઆઈઆર નોંધાવી. ફરજમાં રૂકાવટ ઊભી કરીને સભામાં હોબાળો મચાવ્યો હતો. સુરત ભાજપના વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા. પોલીસે ફ્રોડ કેસમાં ભરત પટેલની ધરપકડ કરી છે. ભરત પટેલ લીંબાળા બેઠક પર સભ્ય તરીકે ચૂંટાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે 75 એકમોએ તપાસ કરી 7 સ્થળેથી સેમ્પલ લીધા. 40 સ્થળે નોટિસ ફટકારી અને 33,000ના દંડની વસૂલાત પણ કરવામાં આવી. ખાણીપીણીના 5 એકમો સીલ કરવામાં આવ્યા. વેજલપુરનું કૃષ્ણા ગૃહ ઉદ્યોગ સીલ. ઓઢવમાં દેવનારાયણ ભોજનાલય સીલ કરવામાં આવ્યું. ઓઢવમાં જલારામ પરોઠા હાઉસ અને બોડકદેવમાં યમી ફૂડ હાઉસ સીલ કરવામાં આવ્યું. દિયોદરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાણીપીણીના સ્ટોલ અને મસાલાની પેઢીઓમાં તપાસ હાથ ધરી. મીઠાઈ અને મસાલાના 51 નમૂના લેવામાં આવ્યા. સુરતના ઉધનામાં ખંડણીખોર પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ. ગેરકાયદે બાંધકામના નામે માંગી હતી ખંડણી. સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઇમરાન સોલંકી સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ. ગેરકાયદે બાંધકામ મામલે 5 લાખની ખંડણી માંગ્યાનો આરોપ. બાંધકામ તોડાવવા ઇમરાને મહાનગરપાલિકામાં અરજી કરી હતી. સુરતમાં રત્ન કલાકારોની એકતા રેલી. ડાયમંડ વર્કર યુનિયનનું હડતાલનું એલાન. રત્ન કલાકારોએ પણ હડતાલને સમર્થન આપ્યું છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરને મળી ક્લીન ચીટ. અર્થશાસ્ત્રના પ્રોફેસર દ્વિઅર્થી શબ્દ ભેદભાવથી માર્ક્સ આપતા હોવાનો આરોપ હતો. આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાને અપાઈ ક્લીન ચીટ. સુરતમાં VNSGUની ઓનલાઈન પેપર સિસ્ટમ ફેલ થઈ. ઓનલાઈન પેપર મોકલવામાં એજન્સીએ એક નહીં પરંતુ 2 વખત ખોટા પેપર મોકલ્યા. BCA સેમેસ્ટર 2ની પ્રોગ્રામિંગ સ્કિલની પરીક્ષા હતી. સાચું પેપર ન મળતા વિદ્યાર્થીઓએ કલાક અટવાયા. આખરે 3જી વખત પેપર સાચું મોકલતા પરીક્ષા લેવામાં આવી. ગીર સોમનાથમાં જોખમી પરિવહનને લઈ કાર્યવાહી. 1 મહિનામાં મસ્ત મોટા પથ્થરોનું અતિ જોખમી રીતે પરિવહન કરતા 220 વાહન સામે કલેક્ટરની કાર્યવાહી કરતા 13,57,000થી વધુના દંડ ફટકારાયા. જેટી નિર્માણ માટે જોખમી રીતે પથ્થર લઈ જવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી. ડમ્પરની પાછળ પાટિયા કાઢીને મોટા પથ્થરોનું પરિવહન કરતા હતા. 3 મહિનામાં 674 વાહન ઝડપી 33.24 લાખનો દંડ ફટકારાયો. ગીર સોમનાથમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ. હિરણ ડેમથી વેરાવળની મુખ્ય લાઇનમાં ભંગાણ થયું. પ્રેશરના કારણે લાઇનમાં બ્લાસ્ટ થયો. રાજકોટમાં એરપોર્ટ બન્યું પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થઈ. ખાનગી એરલાઇન્સ કંપનીએ રાજકોટમાં ફ્લાઇટ શરૂ કરવામાં રસ ન દાખવ્યો. સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ કે મુંબઈ જવું પડે છે.